સુરતમાં 31મી ડિસેમ્બરને લઈ પોલીસની અભેદ કિલ્લેબંધી, વાય જંકશન અને અડાજણ સહિતના વિસ્તારમાં બ્રેથ એનાલાઇઝરથી સઘન તપાસ શરૂ. નવા વર્ષના આગમનને વધારવા માટે સુરત શહેરમાં આયોજિત થનારી વિવિધ ઉજવણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરત પોલીસ સજ્જ થઈ છે. 31મી ડિસેમ્બરની રાત્રે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને વાય જંકશન, અડાજણ, ડુમ્મસ રોડ અને વરાછા જેવા ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં પોલીસ અભેદ કિલ્લેબંધી કરી છે, જેથી નાગરિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ મનાવી શકે. આ વિશેષ સુરક્ષા અભિયાન અંતર્ગત શહેરના મહત્વના 12 સ્થળોએ કાયમી ચેકપોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. પોલીસ કાફલા દ્વારા અત્યાધુનિક શ્વાસ વિશ્લેષક બ્રેથ એનાલાઇઝર યંત્રોની મદદથી વાહન ચાલકોની કડક તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં વાહન ચલાવતા અથવા પ્રતિબંધિત કેફી દ્રવ્યોનું સેવન સાથે ઝડપાશે તો તેની સામે સહેજ પણ નરમાશ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મોડી રાત્રિ સુધી ચાલતી ગતિશીલ પેટ્રોલિંગ દ્વારા અસામાજિક તત્વો પર બાદ નજર રાખવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઉજવણીના નામે મર્યાદા ઓળંગતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા શખ્સો સામે ગુનો નોંધી જેલ ભેગા કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે સાદા ગણવેશમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ કાયદાનું પાલન કરે અને નશામુક્ત રીતે નવા વર્ષને આવકારે. આ આકસ્મિક તપાસ અને નાકાબંધીના પગલે બુટલેગર અને નશાખોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આવતીકાલ 31 ડિસેમ્બર સુરત શહેરના તમામ નાગરિકો શાંતિમય વાતાવરણમાં સેલિબ્રેટ કરી શકે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. જેમાં સુરત શહેરના વિવિધ નાકાબંધી પોઈન્ટ પર AI કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે સઘન વાહન ચેકિંગ અને શકમંદ ઇસમોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં મોટી સંખ્યામાં પ્રોહિબિશનના તેમજ પીધેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી અને કેસો કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત જીપી એક્ટ 185 હેઠળ પણ વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. આવનારા દિવસોમાં પણ તમામ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ ઉપરાંત બ્રેથ એનાલાઇઝર, AI કેમેરા, બોડી વોર્ન કેમેરા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.